રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય. જે ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેરડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ માંડ્યા દોરવા. શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે. તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય, મારે ઘરે નો નાખી લે. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડીમાં હાથ નાખો. ઈ આવો આવો છાટા ઉડે મારા ભાઈ, ગાયના તેલથી લુગડા બગડે. ઈ કાંઈ નો કરે. અટણ તેલનો ભાવ છે. તો કેમ છો મિત્રો, નવો રેકોર્ડિંગ સામે આવ્યો છે છતુ ભુવાજી અને કોક બીજા ભાઈનો. તો શાંતિથી વિડીયો જોવો. કે સતુભાઈ પોતે બોલો. ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગર માં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન ના કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું, તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાય નહીં. એ ભાઈ આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ નો ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખ ના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખ ના ફાંકામાં આજ સુધી એમને એક 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે નહીં, બરોબર? તો હું તમને કઉ છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ ચડું છું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? તો 21 લાખ થઈ હું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા રહ્યો તો પણ તમે સાંભળો તો ન્યા પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો 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 નાખી છીએ એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. ઈ ભાઈ જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા પા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરો.